નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ વિભાગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 એસપીસીસી વિષયમાં આપણે ચેપ્ટર 1 શેર બાર પાટાના વિશે જોઈ ગયા હતા। હવે સર્વપ્રથમ આપણે શેરની વ્યાખ્યા જોઈએ। અનિયમિત શેર વેચણી, ગેરકાયદેસર શેર વેચણી, ત્યાગપત્ર કોને કહેવાય, શેર વેચણી પત્રક કોને કહેવાય, આ દરેક વિશે આપણે વિગતે માહિતી મેળવીશું। ગત લેક્ચરમાં આપણે જોયું હતું કે શેર હપ્તા કોને કહેવાય, એને મંગાવવાની વિધિ કઈ છે, સાથે જ એને લગતી સેક્રેટરીની ફરજો વિશે પણ આપણે જોઈ ગયા હતા। હવે આપણે જોવાનું છે શેર જપ્તી। શેર જપ્તી એટલે કે શેર ફોરફીચર। શેર જપ્તી એટલે તમને નામ ઉપરથી જ ખ્યાલ આવી ગયો છે કે જપ્તી એટલે કે જપ્ત કરી લેવું, જપ્ત એટલે કે કબજો કરી લેવો। ટૂંકમાં આપણે પહેલા જોયું કે શેર હપ્તા, હપ્તા એટલે કે કોઈ પણ કંપની એક સાથે પૂરેપૂરા શેરની કિંમત ન મંગાવતા હપ્તે હપ્તે અથવા તો કટકે કટકે અથવા નિયત મુદ્દતે એ રકમને મંગાવે છે, જેને આપણે શેર હપ્તા એવો શબ્દ વાપરેલો। જનરલી શેર લેવા માટે તો હપ્તાની જરૂર પડે છે, પણ આપણે આજકાલ રોજિંદા જીવનની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જેને આપણે હપ્તે હપ્તે વસાવતા હોઈએ છીએ, જેને આપણે EMI એવું કહીએ છીએ। EMI એટલે કે એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ, એટલે કે દર મહિને હપ્તો ભરવો। શેરમાં પણ એ જ રીતે એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ જે હોય છે અથવા તો નિયત મુદત 3 મહિને, 6 મહિને, વર્ષે અમુક હપ્તાઓ હોય છે। જો વર્ષે હપ્તા આવતા હોય તો એની કિંમત છે એમાં વધારો થઈ જાય। ઘણી બધી કંપની એવી હોય છે કે જે એક સાથે પૂરેપૂરા શેરની કિંમત ક્યારે પણ મંગાવતી નથી। એ શું કરે છે, અમુક સમયગાળો નિશ્ચિત કરી દે છે કે આ સમયગાળા દરમિયાન એમણે અથવા તો આટલો સમય છે એની અંદર એમણે આ હપ્તો છે એ ચૂકવવાનો રહેશે। આપણે એની વિધિમાં જોઈ ગયા કે 14 દિવસ અગાઉ જે તે શેરધારક છે એને હપ્તા માટેની નોટિસ મળી જાય છે કે 14 દિવસ અગાઉ મળી જાય એટલે 14 દિવસમાં એને પોતાની રકમ છે એ ભરી દેવાની હોય છે, અને જો એના પછી એ ભરે તો એને વ્યાજ ચૂકવવાનું હોય છે। પણ ઘણા શેરધારકો એવા છે કે નક્કી કરેલા સમયે પણ એ લોકો હપ્તો ભરી શકતા નથી, અથવા તો એના પછીનો જે સમયગાળો આવે છે કે જેની અંદર એને વ્યાજ ચૂકવવાનું છે તો એમાં પણ એ ભરી શકતા નથી, તો એવા શેર જે છે એને જપ્ત કરવામાં આવે છે। ના છૂટકે કોઈ પણ કંપની જે છે એવું ઈચ્છતી નથી કે ક્યારેક પણ શેર છે એ જપ્ત કરવામાં આવે। આ જે છે એક શિક્ષાત્મક પગલું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે મટીરીયલ તમને આપેલું છે એની અંદર એક એક લીટી જે છે લખેલી છે, જેને તમારે ધ્યાનથી જોવાની છે। એ શું કહેવા માંગે છે? શેર જપ્તી એ શિક્ષાત્મક પગલું છે। 1 માર્કના પ્રશ્નમાં અથવા તો વિકલ્પોમાં વારંવાર પૂછાતો પ્રશ્ન કે શેર જપ્તી એ કેવું પગલું છે અથવા તો કયા પ્રકારનું પગલું છે, વિધેયાત્મક, નકારાત્મક, હકારાત્મક કે શિક્ષાત્મક? તો જ્યારે એવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે લખવું પડે કે શેર જપ્તી છે શિક્ષાત્મક પગલું છે। સાદી ભાષામાં શેર જપ્તી એટલે કે નિયમન પત્રના આધારે શેર જપ્ત કરવામાં આવે છે। એવું નથી કોઈ પણ કંપની છે મન ફાવે ત્યારે શેર જપ્ત કરી લે, એવું ક્યારે શક્ય હોતું નથી। એની પણ આખી વિધિ આવે છે, આખી એની પ્રોસેસ આવે છે, એની પ્રક્રિયા થાય છે, પ્રક્રિયાના અંતે શેર જપ્ત થાય છે। એના વિશે આજે આપણે વિગતે જોવાનું છે। શેર જપ્તી છે, શેર જપ્તીનો સાદો અર્થ
શકાતા શેરધારકના પૂરેપૂરી અત્યાર સુધીની જે રકમ ભરેલી છે હપ્તા ઉપરની એને જપ્ત કરવામાં આવે છે, જેને શેર જપ્તી કહેવામાં આવે છે. શેરધારકે શેર ઉપર અત્યાર સુધી જે કંઈ હપ્તાઓ ભર્યા છે એ બધી જ રકમને જપ્ત કરવામાં આવે છે. ટૂંકમાં નિયત સમયમાં હપ્તો ન ભરી શકતા શેરધારકોના જે કાંઈ રૂપિયા છે અત્યાર સુધીના શેર ઉપરના એ બધી જ કિંમતને જપ્ત કરી લેવામાં આવે ત્યારે શેર જપ્તી જે છે શક્ય બને છે. ટૂંકમાં એને અંતિમ ચેતવણી પત્રક આપવામાં આવે, આખરનામું બહાર પાડવામાં આવે, સ્મૃતિ પત્ર મોકલવામાં આવે અને છતાં પણ પછી એ સભ્ય જ્યારે હપ્તો ભરતો નથી ત્યારે શેર જપ્ત કરવામાં આવે છે. ના છૂટકે કરવામાં આવતું કાર્ય છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે છેલ્લા ઉપાય તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. સાદો અર્થ શું થશે? શેર જપ્તીનો સાદો અર્થ એવો થાય છે કે નિયત સમયમાં શેર હપ્તા ન ચૂકવી શકતા શેરધારકના અંતિમ ઉપાય તરીકે નિયત સમયમાં શેર હપ્તા ન ચૂકવી શકતા શેરધારકને અંતિમ ઉપાય તરીકે શેર ઉપર ભરેલી અત્યાર સુધીની રકમને જપ્ત કરી લેવામાં આવે છે. જેને શેર જપ્તી કહેવાય છે. સાદો અર્થ તમને જ્યારે પૂછાય છે ત્યારે લખવું પડે કે નિયત સમયમાં શેર હપ્તા ન ચૂકવી શકતા શેરધારકને અંતિમ ઉપાય તરીકે શેર ઉપર ભરેલી અત્યાર સુધીની જે રકમ છે એ જપ્ત કરી લેવામાં આવે છે, જેને શેર જપ્તી કહેવામાં આવે છે. તમારી નોટબુકમાં વ્યાખ્યા તમારે લખવાની છે. સાથે જ આપણે એ જોવાનું છે કે શેર જપ્તી જે છે એના દ્વારા શું થાય છે? તો કે શેર જપ્તી દ્વારા શેરધારક જે છે એના સભ્ય પદનો અંત આવે છે. શેર જપ્તી કરવાથી સભ્યપદમાંથી શેરધારકનું નામ નીકળી જાય છે. સાદી ભાષામાં શેર જપ્તી થાય છે ને એ રીતે આપણે જ્યારે એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે EMI ઉપર જ્યારે કોઈ વસ્તુ લઈએ છીએ, સપોઝ તમે એવું ક્યારેક સાંભળ્યું હશે કે આપણે ગાડી છે હપ્તા ઉપર લઈ આવીએ, પછી આપણે હપ્તો ન ભરી શકીએ એટલે અમુક એની મુદત હોય કે 2 કે 3 હપ્તા છે ચડી ગયા હોય અને છતાં એ રૂપિયા છે એ ન ભરી શકે તો હપ્તો ન ભરી શકે, એના છેવટના ઉપાય તરીકે તમારી ગાડી છે ખેંચી જાય છે. ખેંચી જવી એટલે કે જપ્ત કરવી. તમે જ્યારે નિયત કરેલા રૂપિયા નિયત સમયમાં ન ભરી શકો ત્યારે એ વસ્તુને જપ્ત કરવામાં આવે છે અને આપણે શેર જપ્તી એવું કહીએ છીએ. આ વસ્તુ જે છે એ તમારે સાદી ભાષામાં તમને જ્યારે લખવાનું પૂછાય ત્યારે તમારે વ્યાખ્યા છે લખવી પડે. એક તો એ શિક્ષાત્મક પગલું છે, બીજું સભ્યપદનો અંત આવે છે. આ બે પ્રક્રિયા જે છે શેર જપ્તીની અંદર થાય છે. હવે આપણે જોવાનું છે કે શેર જપ્તીની વિધિ શું છે.
શેર જપ્તીની વિધિ એટલે કે એની પ્રક્રિયા શું છે અથવા શેર જપ્તીની આખી પ્રોસેસ શું છે એના વિશે આજે આપણે જોવાનું છે. સર્વપ્રથમ શેર જપ્તીની વિધિમાં એક તો બાકી હપ્તા જે છે એની યાદી બનાવવાની હોય છે. સર્વપ્રથમ આવે છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. એટલે કે આપણે સર્વપ્રથમ જોઈ ગયા હતા એમ કે પહેલા તો શેર હપ્તા જે છે મંગાવવામાં આવે છે. શેર હપ્તા જે છે એ જેટલા સભ્યો છે એને ચૂકવી દીધા છે એનું ભરણામાં નામ નોંધાય છે અને જો કોઈ વ્યક્તિ છે શેર ભરણા નથી ચૂકવી શકતો તો એની બાકી હપ્તા જે છે એની યાદી તૈયાર કરવામાં આવે છે. એટલે શેર જપ્તીની વિધિનું સર્વપ્રથમ કાર્ય જો હોય તો જેટલા શેરધારકોના હપ્તા બાકી છે એની યાદી એટલે કે એનું લિસ્ટ તૈયાર કરવું એ ફરજિયાત હોય છે. ત્યારબાદ આવે છે શેર હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. એટલે કે આ જે યાદી તૈયાર થઈ છે એ યાદીને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાની રહે છે. એવું નથી અહીંયા કે તમે યાદી તૈયાર કરી અને શેર જપ્ત કરી દો એવી પ્રોસેસ છે કંપનીઓમાં થતી નથી. સર્વપ્રથમ તો એનું જે લિસ્ટ છે એ બનાવવામાં આવે છે અને લિસ્ટ તૈયાર થાય એટલે કંપની તરત જ એના શેર જપ્ત કરી લેવું હોતું નથી. પહેલા તો જે કંપનીનું નીતિ મંડળ છે સંચાલક મંડળ છે એની સમક્ષ આખી યાદીને રજૂ કરવામાં આવે છે. એક સભા બોલાવાય છે, મીટિંગ બોલાવાય છે. મીટિંગની અંદર આ જે વસ્તુઓ છે કે ભાઈ આટલા શેરધારકો એવા છે જે શેર હોલ્ડરો જેને આપણે કહીએ છીએ એની હપ્તા ભરેલા નથી અથવા તો આટલા સમયથી હપ્તા નથી ભરતા તો એની માટે ખાલી મીટિંગમાં એની રજૂઆત કરવામાં આવે છે કે આટલા શેરધારકોના હપ્તા ભરવાના બાકી છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે બાકી હપ્તા હોય એને મીટિંગમાં એવું નક્કી થાય કે પહેલા એની યાદી તૈયાર થઈ ગઈ, સંચાલક મંડળ સમક્ષ રજૂ થઈ ગઈ, પછી એવું નક્કી કરવામાં આવે છે કે એમને સ્મૃતિપત્ર મોકલવો. સ્મૃતિપત્ર મોકલવો. સ્મૃતિપત્ર એટલે કે એને રિમાઇન્ડર લેટર મોકલવો. સાદી ભાષામાં આપણે રિમાઇન્ડર કહીએ છીએ. એને યાદ અપાવવા માટે કે તમે આટલા હપ્તા ભરેલા નથી એટલે વ્યાજ સહિત આ તારીખ સુધી તમારે તમારા રૂપિયા છે ભરી દેવાના છે એવું તમારે એને લખવું પડે. તેમાં તમારે કોઈ પણ પ્રકારની ચેતવણી આપવાની નથી. માત્ર એને યાદ કરાવવાનું છે કે તમારા આટલા હપ્તા જે છે એ ચૂકવવાના બાકી છે. આ તારીખ હતી, આ તારીખ છે જતી રહી છે, એને ઘણો સમય થઈ ગયો છે એટલે હવે તમારે એના ઉપર વ્યાજ જે છે એ ટૂંકમાં આ નિયત સમય 14 દિવસ, મહિનો, અઠવાડિયું જે સમય નક્કી કર્યો હોય એ સમયગાળા દરમિયાન તમારે અથવા તો છેલ્લી તારીખ સુધી તમારે ભરી દેવાનું રહેશે. એવું એને સ્મૃતિપત્ર છે એ મોકલવામાં આવે છે. હવે સ્મૃતિપત્ર મોકલ્યા છતાં શેર હોલ્ડર છે જે પોતાના રૂપિયા ભરતો નથી તો એ સમયગાળા દરમિયાન એને ચેતવણી પત્ર મોકલવાનો રહે છે. હવે તમે એને સ્મૃતિપત્ર મોકલ્યો, એને 14 દિવસનો સમય આપ્યો, છતાં એ રૂપિયા નથી ભરતો તો શું કરવાનું? એને એક ચેતવણી પત્ર જે છે એ મોકલવામાં આવે છે. એ ચેતવણીના સ્વરૂપે કે તમે આટલા સમય ગાળો થયો હોવા છતાં તમે આના રૂપિયા છે ભરેલા નથી તો હવે તમારા શેર જે છે એ જપ્ત કરવામાં આવશે એવી એને સ્પષ્ટ ચેતવણી જે છે એ એની અંદર આપવાની હોય છે. અને જો 14 દિવસની અંદર એને છેલ્લે 14 દિવસ આપવાના છે, 14 દિવસની અંદર જો તમે તમારા રૂપિયા નહીં ભરો તો તમારા શેર જપ્ત
કરીએ છીએ। આ છે રિમાઇન્ડર લેટર, આ રિમાઇન્ડર કરે છે। આ જે છે વોર્નિંગ લેટર જેને તમે કહી શકો છો। એટલે પહેલા તો એને રિમાઇન્ડર કરાવવા, યાદ કરાવવા માટેનો પત્ર લખવામાં આવે છે કંપની દ્વારા। ત્યાર પછી વોર્નિંગ એટલે કે ચેતવણી પત્ર મોકલવામાં આવે છે કે 14 દિવસમાં તમે હપ્તા નહીં ભરો તો તમારા શેર છે એને જપ્ત કરી લેવામાં આવશે અને તમારું સભ્યપદ જે છે આ કંપનીમાંથી રદ થઈ જશે। ત્યાર પછી ચેતવણી પત્ર છે હંમેશા રજિસ્ટર એડી થી જ મોકલવામાં આવે છે, તે રજિસ્ટર પોસ્ટ કરવામાં આવે છે। આ વસ્તુ ખાસ યાદ રાખવાની, ક્યારેક એક માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ જતું હોય છે, ઘણી વખત પરીક્ષાઓમાં OMR ની અંદર પણ પૂછાઈ જતું હોય છે કે ચેતવણી પત્રક છે એ કયા રૂપે મોકલવામાં આવે છે। તો રજિસ્ટર પોસ્ટ દ્વારા આ જે છે મોકલવામાં આવે છે। ટૂંકમાં રજિસ્ટર પોસ્ટ અથવા રજિસ્ટર એડી દ્વારા આ જે છે મોકલવામાં આવે છે। હવે આવે છે શેર જપ્તીનો ઠરાવ। ફરી એક મીટિંગ જે છે બોલાવવામાં આવે છે। એ મીટિંગના અંતે શેર જપ્તીનો ઠરાવ નક્કી કરવામાં આવે છે। એક સભામાં કે ભાઈ આટલા આટલા સભ્યોની યાદી હતી, પહેલા તો આપણે બાકી હપ્તાઓની યાદી તૈયાર કરી છે, આટલા આટલા સભ્યોની યાદી તૈયાર કરી છે, એ યાદી સંચાલક મંડળ સમક્ષ આપણે રજૂ કરી છે। રજૂ કર્યા પછી એને સ્મૃતિપત્ર મોકલ્યો છે, એના પછી એને ચેતવણી પત્રક મોકલ્યો છે અને છતાં હજુ રૂપિયા નથી આવ્યા એવા લોકોની યાદી બનાવી અને સભા મંડળની અંદર શેર જપ્તીનો ઠરાવ જે છે પસાર કરવામાં આવે છે કે આટલા આટલા વ્યક્તિના હપ્તા આવી ગયા છે, આટલા લોકોએ હજુ પણ આપણને રૂપિયા મોકલાવ્યા નથી, એટલે એનો ઠરાવ જે છે શેર જપ્તીનો અહીંયા કરવામાં આવે છે કે હવે જેટલા લોકોએ નથી ભર્યા તો એટલા લોકોના શેર જપ્ત કરવા એવો ઠરાવ જે છે એ પસાર કરવામાં આવે છે। ટૂંકમાં જેટલા લોકોએ હપ્તા ભર્યા છે એનું સભ્યપદ એમ રહેશે અને જેટલા લોકોએ હપ્તા નથી ભર્યા એનું સભ્યપદ છે એનો અંત આવી જાય છે। સાથે જ ઠરાવ પસાર થયા પછી ઠરાવ સર્વસંમતિથી પાસ થઈ જાય એટલે શેર જપ્તીની નોટિસ મોકલવામાં આવે છે। ઠરાવ પસાર થાય એટલે શું થાય છે? શેર જપ્તીની નોટિસ મોકલવામાં આવે છે કે અંતિમ ચેતવણી પત્રક મોકલ્યા પછી પણ તમારા રૂપિયા હજુ સુધી અમને પ્રાપ્ત થયા નથી, એટલે હવે તમારા શેર જે છે એને જપ્ત કરવામાં આવે છે એવી નોટિસ જે છે એ પસાર કરવામાં આવે છે। એટલે જે તે સભ્ય છે એને ખ્યાલ આવે કે હવે મારા શેર જે છે એને જપ્ત કર્યા છે અને કયા કારણસર, એમાં કારણ પણ દર્શાવેલું હોય છે નોટિસમાં, એટલે ખ્યાલ આવે કે આ કારણોસર જે છે એ શેર જપ્ત કરવામાં આવે છે। શેર જપ્તીની નોટિસ મોકલ્યા પછી જાહેર નોટિસ આપવામાં આવે છે। જાહેર નોટિસ એટલે કે જાહેર વર્તમાન પત્રોમાં જાહેર ખબર દ્વારા, એટલે કે જે ન્યૂઝપેપર આવે છે એની અંદર નોટિસ જાહેર ખબર કરીને ઘણી બધી નોટિસ આવતી હશે, તમે જ્યારે વાંચતા હોય ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, એમાં અંદરના પાને મોટા અક્ષરે જાહેર નોટિસ અથવા જાહેર ખબર કરીને લખેલું હોય છે કે ભાઈ આ વ્યક્તિ જે છે એના શેર આ નંબરના શેર છે અને એ શેરને જપ્ત કરવામાં આવેલા છે, એટલા માટે એને ફેરબદલીને લગતા અથવા તો એના શેરની કોઈ પણ પ્રકારની લેવેચ કરવી નહીં અને જો કરશે તો જે તે વ્યક્તિની જવાબદારી રહેશે। આવું જાહેર નોટિસની અંદર સ્પષ્ટતા કરેલું હોય છે। ફરી એકવાર જાહેર નોટિસ આપવી એટલે જાહેર નોટિસ એટલે કેવી નોટિસ? તો કે જાહેર ખબરની અંદર વર્તમાન પત્રોની અંદર નોટિસ આપવામાં આવે છે જાહેર ખબર તરીકે કે જો કોઈ પણ વ્યક્તિ કદાચ એના શેર જપ્ત કરવામાં આવ્યા છે તો એનું નામ લખેલું હોય, એના શેરનો નંબર લખેલો હોય, કંપનીનું નામ લખેલું હોય અને એમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોય છે કે જે તે વ્યક્તિના શેર છે એને આ કારણોસર
રાખવામાં આવે છે. ત્યારબાદ આવે છે સભ્ય પત્રકમાં નોંધ કરવી. સભ્ય પત્રકમાં નોંધ કરવી. સભ્ય પત્રકની નોંધ એટલે શું? તો કે જાહેર પત્રની જે જાહેર નોટિસ આપ્યા પછી સભ્ય પત્રક જે છે જેમાં શેરના જેટલા પણ સભ્યો છે એનું નામ જે છે એ લખેલું છે, તો એમાંથી આ વ્યક્તિ કે જે વ્યક્તિ અથવા તો જે શેર હોલ્ડરનું નામ શેર જપ્ત થયા છે એનું નામ જે છે એ સભ્ય પત્રકમાંથી કાઢવામાં આવે છે. કારણ કે આપણે સૌપ્રથમ જોઈ ગયા હતા કે સભ્ય પદનો અંત આવે છે. શેર જપ્તી થાય એટલે તમારા સભ્ય પદ, તમે કંપનીના સભ્ય રહેતા નથી, એટલે કે એના સભ્ય પત્રકનો અંત આવે છે. અને સભ્ય પત્રકનો અંત આવે છે એટલે સભ્ય પત્રકમાંથી એની નોંધ કરી અને એને દૂર કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે શેર જપ્તીની આ તો આપણે માત્ર ને માત્ર વિધિ જોઈ છે. સેક્રેટરીની ફરજ શું છે? સેક્રેટરીની ફરજ, શેર જપ્તી અંગેની સેક્રેટરીની ફરજ શું હોય છે? તમે એક વસ્તુ યાદ રાખો ને એટલે તમને બધી જ વસ્તુ યાદ રહી જશે. માત્ર ને માત્ર એનો અર્થ સમજવાનો છે, એની વિધિ એટલે કે એની પ્રક્રિયાઓ જોવાની છે, અને પ્રક્રિયા જોઈ લો એટલે સેક્રેટરીની ફરજો જે છે આપોઆપ તમને સમજાઈ જાય છે. જે પ્રક્રિયા છે તમે એક વસ્તુ યાદ રાખશો એટલે બીજી વસ્તુ તમને આપોઆપ યાદ રહી જશે. સેક્રેટરીની જે ફરજો છે એ યાદ રાખશો તો એની વિધિ સમજાઈ જશે, અને એની વિધિ સમજાઈ જશે એટલે સેક્રેટરીની ફરજો જે છે આપોઆપ યાદ રહી જશે. હવે કેવી રીતે આપણે જોવાનું છે કે શેર જપ્તીની વિધિ આવી કે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, યાદી સંચાલક મંડળમાં રજૂ કરવી, સાથે સ્મૃતિપત્ર મોકલવો, ચેતવણી પત્ર મોકલવો, શેર જપ્તીનો ઠરાવ પસાર કરવો, શેર જપ્તીની નોટિસ આપવી, જાહેર નોટિસ આપવી અને સભ્ય પત્રકમાં નોંધ કરવી. હવે આને તમારે ફરજમાં બનાવવી હોય તો સેક્રેટરીની ફરજો બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવી શકો? સામ એટલે જ આપણે લખેલું છે. સૌથી પહેલી વાત સેક્રેટરીની ફરજ આવશે એટલે તમારે એક શબ્દ તો કોમન હશે બધામાં કે જો શેર હપ્તા હશે તો પણ એ વસ્તુ આવશે, શેર સોંપણી હશે તો પણ આવશે, અનિયમિત શેર, ગેરકાયદેસર શેર, જેમાં તમે જુઓ એમાં એક ફરજ છે એ કોમન છે બધામાં, એવી છે કે નિયમન પત્ર ની જોગવાઈને તપાસવી. નિયમન પત્ર જે છે, આર્ટિકલ જે છે એની જોગવાઈને તપાસવાનું કાર્ય સર્વપ્રથમ સેક્રેટરીનું હોય છે. સૌથી પહેલી ફરજ એ જ આવશે કે શેર જપ્તી છે, શેર સોંપણી છે, શેરના વિશેષ હક છે અથવા તો શેરને લગતા કોઈ પણ બાબતની વાત થતી હોય તો સેક્રેટરીની પ્રથમ ફરજ શું આવે છે કે સેક્રેટરીની પ્રથમ ફરજ છે કે નિયમન પત્રની જોગવાઈની તપાસ કરવી. જો શેર હપ્તો હોય તો તમારે લખવું પડે કે સેક્રેટરીની ફરજ એ છે કે નિયમન પત્રમાં શેરના હપ્તાની જોગવાઈઓને તપાસવી. અહીં આપણે શેની વાત કરીએ છીએ? શેર જપ્તી. તો આપણે શું લખવું પડે કે સેક્રેટરીની ફરજ એ આવે છે કે નિયમન પત્રની જોગવાઈમાં શેર જપ્તી અંગે જે કાંઈ નિયમો છે એ અથવા જે કાંઈ જોગવાઈઓ કરેલી છે એની તપાસ કરવી. સર્વપ્રથમ ફરજ આવી ગઈ નિયમન પત્રની જોગવાઈ. નિયમન પત્રની અંદર શેર જપ્તી અંગેની જોગવાઈઓની તપાસ કરવી. પછી બીજું અહીંયા શું આવ્યું છે? બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. તો કોણ કરશે બાકી હપ્તાની યાદી તૈયાર? સેક્રેટરી. તો સેમ વસ્તુ એ લખવાની કે બાકી રહેલા હપ્તાની યાદી તૈયાર કરવી. સેક્રેટરીની ફરજ શું છે? બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. હવે આવે છે ત્રીજી ફરજ. હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે શું કરવાનું છે. એક પછી એક વિધિ જે છે એને જ તમારે સેક્રેટરીની ફરજમાં બનાવવાની છે. બીજું છે યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. એટલે કે આ હપ્તાની યાદી છે એને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાનું કાર્ય કોણ કરે છે? સેક્રેટરી જે છે એ કરે
સંચાલક મંડળની તમે તમારી રીતે આમાં કોઈ પણ પ્રકારના શબ્દોમાં સુધારા વધારા કરી શકો. ટૂંકમાં ભાવ એનો આવો જોઈએ. તમારી ભાષામાં પણ તમે આનો જવાબ લખી શકો છો. સંચાલક મંડળની યાદી રજૂ કરવાની છે, પણ પહેલા એને સંચાલક મંડળની સભા છે બોલાવવી પડે. ત્યારબાદ સંચાલક મંડળ સમક્ષ યાદી રજૂ કર્યા પછી જે તે શેરધારકને સ્મૃતિ પત્ર મોકલવાનો. એની જવાબદારી શું આવે છે? કોઈ પણ શેરધારક જે છે એ શેરધારકને સ્મૃતિ પત્ર મોકલવાની જવાબદારી સેક્રેટરીની રહે છે, કે એની ફરજમાં આવે છે. હવે સ્મૃતિ પત્ર મોકલ્યા છતાં પણ નાણાં નથી આવતા, એટલે સેક્રેટરીની ફરજ આવે છે એને અંતિમ ચેતવણી પત્રક મોકલવો. શું આવે છે? એને અંતિમ ચેતવણી પત્ર મોકલવો એ સેક્રેટરીની ફરજ આવે છે. હવે ચેતવણી પત્રક જે છે એને રજિસ્ટર પોસ્ટ કરવાનું છે અને એમાં લખવાનું છે કે 14 દિવસની અંદર તમારા નાણાંની ચૂકવણી વ્યાજ સહિત કરવાની રહેશે. બાકી તમારા શેર ઉપરના જે રૂપિયા ભરેલા છે એ રકમને જપ્ત કરી લેવામાં આવશે. હવે આવે છે સંચાલક મંડળ સમક્ષ ઠરાવ પસાર કરવો. શેર જપ્તીનો ઠરાવ. કયો ઠરાવ પસાર કરવાનો છે? શેર જપ્તીનો ઠરાવ જે છે અહીંયા સંચાલક મંડળ સમક્ષ છે એને ઠરાવ પસાર કરવાનો છે. ઠરાવ પસાર થઈ ગયા પછી સેક્રેટરીની ફરજ છે કે શેર જપ્તી અંગેની નોટિસ જે તે શેરધારકને મોકલવી. સંચાલક મંડળ સમક્ષ ઠરાવ પસાર થઈ જાય પછી શેરધારક છે અથવા શેર હોલ્ડર છે એને શેર જપ્તી અંગેની નોટિસ છે મોકલવાની ફરજ સેક્રેટરીની આવે છે. કયા કયા કારણોસર શેર જપ્ત કરવામાં આવે છે એ નોટિસમાં એમને દર્શાવવું પડે છે. ત્યાર પછી આવે છે જાહેર નોટિસ આપવી. આપણે અગાઉ જોઈ ગયા એમ જાહેર નોટિસ આપવી એટલે કેવી નોટિસ? તો કે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપવી કે આ વ્યક્તિ છે એ વ્યક્તિના શેર આ કારણોસર એને જપ્ત કરી લેવામાં આવ્યા છે, એટલે એની સાથે લેવેચ અથવા તો કોઈ ફેરબદલી છે એને કરવાની નથી, અથવા જો કરશે તો એ ગુનાને પાત્ર ગણાશે, અથવા જે કાંઈ જાહેર ખબર છે એ વર્તમાન પત્રોમાં એટલે કે ન્યૂઝપેપરની અંદર આપવાનું કાર્ય છે સેક્રેટરીનું છે. સાથે છે સભ્ય પત્રકમાં નોંધ કરવી. સભ્ય પત્રકમાં નોંધ કરી છે સભ્ય પત્રકમાં નોંધ થયા પછી શું કરવાનું છે? એનું સભ્યપદ રદ કરવાનું કાર્ય પણ સેક્રેટરીનું છે. સમજાઈ ગયું? શેર જપ્તી એટલે શેર જપ્તી એક શિક્ષાત્મક પગલું છે જેનો સાદો અર્થ એવો થાય છે કે નિયત સમયમાં શેર હપ્તા ન ચૂકવી શકતા શેરધારકને અંતિમ ઉપાય તરીકે શેર ઉપર ભરેલી અત્યાર સુધીની રકમને જપ્ત કરી લેવામાં આવે છે, જેને શેર જપ્તી કહેવામાં આવે છે. શેર જપ્ત થવાથી જે તે શેરધારકનું સભ્યપદ જે છે કંપનીમાં એનો અંત આવે છે. ત્યાર પછી શેર જપ્તીની વિધિ, એની પ્રક્રિયા અથવા તેની પ્રોસેસ કેવી છે? તો પહેલું તો બાકી હપ્તા, જે શેર હપ્તા ભરવા માટે બોલાવ્યા છે એ શેર હપ્તા બાકી છે એની યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી યાદીને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે કે આટલા સભ્યો છે એના હપ્તા ભરવાના બાકી છે. ત્યાર પછી સ્મૃતિ પત્ર મોકલવો. રિમાઇન્ડર લેટર છે ને આપણે કહીએ છીએ સ્મૃતિ પત્ર મોકલવામાં આવે છે. સ્મૃતિ પત્ર મોકલ્યા છતાં પણ જે એની રકમ નથી આવતી, શેરનો હપ્તો એ નથી ભરતા, તો અંતિમ ચેતવણી
વ્યક્તિના શેર છે એને જપ્ત કરવામાં આવે છે. સાથે જ સભ્ય પત્રકમાં નોંધ કરવી. સભ્ય પત્રકમાં નોંધ એટલે કે એના સભ્ય પત્રકમાંથી એનું નામ અથવા તો સભ્ય પદ છે એને રદ કરવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે. હવે આવે છે સેક્રેટરીની ફરજ. મેં કીધું કે તમારે એક જ ફરજ અહીંયા વધારાની ઉમેરવાની છે. બધામાં તમે જ્યારે નીતિ જોશો એટલે સામે સેક્રેટરીની ફરજો તમને આપોઆપ આવડી જવાની છે. એમાં પ્રથમ છે વધારાનું છે એ બધામાં આવશે. આ રીતે કોમન જ છે કે નિયમન પત્ર જે છે એમાં જોગવાઈઓને ચકાસવી. ત્યારબાદ બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. યાદીને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાનું કાર્ય પણ અથવા એની ફરજ છે સેક્રેટરીની આવે છે. ત્યારબાદ સંચાલક મંડળની સભા છે એને બોલાવવામાં આવે છે. ત્યારબાદ સ્મૃતિપત્ર મોકલવો. જે તે શેરધારક છે એને સ્મૃતિપત્ર મોકલવાની ફરજ સેક્રેટરીની હોય છે. ત્યાર પછી અંતિમ ચેતવણી પત્ર. સંચાલક મંડળ જે શેર જપ્તી કરવાની છે એનો ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યાર પછી જાહેર નોટિસ છે મોકલવામાં આવે છે. ત્યારબાદ જાહેર નોટિસ થઈ જાય એટલે સભ્ય પત્રકમાં નોંધ કરી અને એનું સભ્ય પદને દૂર કરવામાં આવે છે. તો આ હતું આપણું શેર જપ્તી અંગેની વિગતો. હવે આપણે આગળ જોવાનું છે શેર જપ્તીની અસર શું થાય છે. આ તો માત્ર ને માત્ર એની વિગતો હતી. હવે જોવાનું છે શેર જપ્તીની અસરો. આનાથી અસર શું થાય તો કે આપણે પહેલી અસર તો જોઈ ગયા. સૌથી પહેલી અસર શું થાય તો કે એના સભ્ય પદનો અંત આવે છે. શેર જપ્ત થવાથી જે તે શેરધારકના સભ્ય પદનો અંત આવે છે. એટલે આ એની પહેલી અસર થઈ ગઈ. ત્યાર પછી આવે છે કે અત્યાર સુધી ચૂકવેલા દરેક નાણાં એ ગુમાવે છે. ધારો કે એને શરૂઆતના 2-3 હપ્તા ભરેલા છે અથવા તો નિયત કરેલી રકમ પહેલા આપણે કેમ કહીએ છીએ કે ડાઉન પેમેન્ટ ભરીએ કોઈ પણ વસ્તુ પહેલા. કોઈ પણ વસ્તુ ખેંચી જાય, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે નવી લઈએ છીએ ત્યારે ડાઉન પેમેન્ટ ભરીએ છીએ. જ્યારે એને શેર હપ્તા પછી કર્યા હોય, પહેલા જ્યારે એને શેર ખરીદ્યા હોય ત્યારે નિયત કરેલી રકમ ચૂકવેલી હોય, એની ઉપર 4-5 કે 10-12 જે કાંઈ હપ્તા એને ચૂકવેલા હોય એ બધા જ હપ્તા જે છે એટલે એ બધા જ નાણાંને ગુમાવે છે. પ્રથમ આવે છે સભ્ય પદનો અંત, બીજું આવે છે નાણાં ગુમાવે છે. ત્યાર પછી શેરધારક ડિવિડન્ડ પરનો હક પણ ગુમાવે છે. ડિવિડન્ડનો હક ગુમાવે છે. પહેલા તો સભ્ય પદનો અંત આવે, ત્યાર પછી એને જેટલા પણ નાણાં ચૂકવેલા હોય અત્યાર સુધીના એ બધી જ રકમ ગુમાવે છે. ત્યાર પછી શેરધારક ડિવિડન્ડ પરનો હક ગુમાવે છે અને જે કાંઈ રકમ અહીંયાથી મળેલી છે એને શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. કંપનીના ખાતામાં શેર જપ્તી ખાતાની અંદર એની રકમ જે છે એને જમા કરવામાં આવે છે. પછી જ્યારે એ શેરને ઇશ્યુ કરે છે અથવા તો શેર બહાર પાડે છે ગમે ત્યારે ફરી આ જે રકમ છે શેર જપ્તી ખાતેથી લઈ લેવામાં આવે છે અથવા તો શેર જપ્તી ખાતાને ત્યાર પછી બંધ કરી દેવામાં આવે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે સભ્ય પદનો અંત આવે છે, નાણાં ગુમાવે છે, ડિવિડન્ડનો હક ગુમાવે છે અને શેર જપ્તી કરેલી હોય ત્યારે શેર જપ્ત થયેલા હોય તો એની જે કાંઈ રકમ છે એ રકમને એ ગુમાવે છે. સાથે જ જપ્ત કરેલા શેર છે એ કંપનીના માલિકના બની જાય છે. હવે શેર જપ્તીની જે રકમ છે આ શેર કોના થઈ જાય છે? અત્યાર સુધી શેરધારકના હતા પણ હવે એના માલિક કોણ થઈ જાય છે? કંપની એનો માલિક બની જાય છે. એટલે માલિકી હક અહીંયા બદલાય છે. કંપની છે એ માલિક બની જાય છે અને કંપની ત્યારબાદ એ શેરને દાર્શનિક કિંમત
એટલે સર્વપ્રથમ સેક્રેટરીએ પણ ધ્યાન રાખવાનું છે કે દાર્શનિક કિંમતથી ઓછી કિંમતે એને બહાર પાડવાનો નથી. શેર જપ્તીની અસરો શું છે તો કે સભ્યપદનો અંત આવે છે. જે તારીખથી શેર જપ્ત થાય એ જ તારીખથી એનું સભ્યપદ છે રદ કરી દેવામાં આવે છે, અથવા તો એ વ્યક્તિનો શેર ઉપર કોઈ પણ પ્રકારનો હક રહેતો નથી, એનો માલિકી હક પણ ત્યાં પૂરો થઈ જાય છે. પણ બીજું એ કે જે તે વ્યક્તિએ અત્યાર સુધી શેર ઉપર જે તે રકમ ભરી છે એ બધી જ રકમને જપ્ત કરી લેવામાં આવે છે. એટલે કે એ વ્યક્તિ નાણાં ગુમાવે છે. અત્યાર સુધીના જે કાંઈ એને રકમ ભરી છે એ બધી રકમ એને ગુમાવવી પડે છે. ત્યાર પછી કંપની ઉપર ડિવિડન્ડનો જે હક હોય છે, વેચણી પાત્ર નફો, આપણે આગળ ડિવિડન્ડ વિશે જોવાના છીએ, એટલે કે ડિવિડન્ડ પરનો હક પણ એ ગુમાવે છે. ત્યારબાદ શેર જપ્તી ખાતે રકમને લઈ જાય. જે નાણાં ગુમાવ્યા છે બધા શેર જપ્તી ખાતે છે જમા કરવામાં આવે છે. ત્યાર પછી કંપની જે છે શેરના માલિક બને છે તે જ તારીખથી આપણે અહીંયા જોયું કે સભ્યપદનો અંત આવે છે કે એ વ્યક્તિ તો સભ્ય નથી તો શેર ક્યાં ગયા? શેર જે છે એનો કોક તો માલિક હોય ને, અથવા શેર તો કોઈ તો એવો વ્યક્તિ હશે કે જેના અંડરમાં શેર આવતા હોય તો એનો માલિક બદલાય છે. જે તે સભ્ય છે એનું સભ્યપદ રદ થાય એટલે તરત જ જે કંપની છે એ શેરની માલિક બની જાય, અથવા એનું માલિકીપણું છે એ કંપની ધરાવે છે, અથવા કંપની એનું માલિકીપણને ભોગવે છે. ત્યાર પછી દાર્શનિક કિંમતથી ઓછા નહીં એ રીતે એ શેરને ફરીવાર બહાર પાડવામાં આવે છે. ટૂંકમાં એ શેર ફરીવાર બહાર પાડવામાં આવે છે. આટલી શેર જપ્તીની અસરો છે. કદાચ એક કે બે માર્કમાં પૂછાય તો કદાચ તમારે આ લખવી પડે. ત્યારબાદ આવે છે શેર સોંપણી. શેર સોંપણી એટલે તમને નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે શેરને સરેન્ડર કરવા. સરેન્ડર કરવા એટલે કે શેરને જપ્ત કર્યા. જપ્ત એવું છે કે શિક્ષાત્મક પગલું છે. જ્યારે સોંપણી છે એ સ્વેચ્છાએ કરવામાં આવતું, વ્યક્તિ પોતે જ શેર છે એને જતા કરે છે, અથવા તો શેર કંપનીને સોંપી દે છે. પણ શા માટે સોંપે છે એના વિશે આજે આપણે જોઈશું. શેર સોંપણી. શેર સોંપણી એટલે કે શેરને તમે સરેન્ડર કરો છો એને આપણે શેર સોંપણી કહીએ છીએ. શેર સોંપણી એટલે કે સાદી ભાષામાં શેરના પ્રમાણપત્ર પરત કરવા. આ એની વ્યાખ્યા આટલી. શેર સોંપણી એટલે કે શેરના પ્રમાણપત્રોને પરત કરવા, જેને શેર સોંપણી કહેવામાં આવે છે, અથવા એને સરેન્ડર કરવું એવું આપણે કહી શકીએ છીએ. હવે એના સંજોગો કયા કયા છે? કયા સંજોગોમાં શેર સોંપણી થાય છે એની પરિસ્થિતિ. શેર સોંપણી કરવા માટેના મુખ્યત્વે 5 સંજોગો આપણે ગણી શકીએ છીએ. શેર સોંપણી એટલે કે શેર સોંપણીના સંજોગોની જો આપણે વાત કરીએ તો એક તો શેર ફેરબદલી પત્રકમાં એનું નામ છે વાંચી શકાય એવું ન હોય, અથવા તો એની જગ્યા ન હોય શેર ફેરબદલી પત્રકમાં, ત્યારે શેર સોંપણી કરવામાં આવે છે. ત્યાર પછી વાંચી શકાય એમ ન હોય. ઘણી વખત એવું થાય છે કે શેર ખૂબ જૂના થઈ ગયા હોય તો શેરની વધારાની જે વિગતો છે એને વાંચી ન શકાય એમ હોય, ત્યારે પણ શેર સોંપણી કરવામાં આવે છે કે શેરને કંપનીને પરત કરી દેવામાં અથવા એને સોંપી દેવામાં આવે છે. ત્યાર પછી ક્યારેક ખૂબ જૂના શેર હોય, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જેમને શેરને ખરીદીને રાખે છે અને પછી લાંબા સમયને કાઢતા હોય તો ઘણી વખત પ્રમાણપત્ર ફાટી જાય. ત્યારે પણ શેર સોંપણી જે છે એ કરવામાં આવે છે.
આખી જે વિધિ છે એને જોઈ, એની વ્યાખ્યા જોઈ વિગતવાર. ત્યાર પછી શેર જપ્તી અંગેની સેક્રેટરીની ફરજો જોઈ. સેક્રેટરીની ફરજો સિવાય શેર જપ્તીની અસરો કેટલી કેટલી થાય છે એના વિશે જોયું અને ત્યારબાદ આપણે શેર સોંપણી વિશે જોયું છે. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આ જે ટોપિક છે ને કન્ટિન્યુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતા રહો, ઘરે રહો અને સુરક્ષિત